હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર, અને તમે જોઈ રહ્યા છો સંતુલન. સંતુલનની અંદર આપણે ખાસ અગત્યનો ટોપિક એવો સંતુલનને અસર કરતા પરિબળો વિશે વાત કરી રહ્યા છીએ, કે જેમાં આપણે અલગ અલગ 5 પ્રકારની બાબત સમજવાના છીએ. સાંદ્રતા, દબાણ, નિષ્ક્રિય વાયુ, તાપમાન અને ઉદ્દીપકના ફેરફારને કારણે થતી અસરને ચર્ચામાં લેવાના છીએ. પરંતુ તે પહેલાં આપણે એક ખાસ અગત્યના નિયમની વાત કરી, અને તે નિયમ એટલે લ સેટેલિયસનો નિયમ. વિદ્યાર્થી મિત્રો, આને ભૂલવાનો નથી. બધી જગ્યા પર આ એક જ લાગુ પડવાનું છે, કે જેને કારણે સંતુલનની બધી જ બાબત તમે સમજી શકો. લ સેટેલિયસના મુજબ કહેવાનો મતલબ એવો જ છે કે લ સેટેલિયસ જે સાયન્ટિસ્ટ હતા, તેના જે પણ સંતુલનના થિયરમ મુજબ અથવા તો સંતુલનની જે પણ નિયમ આપવાની વૃત્તિ હતી, તેમાં એવું કહેવાયું હતું કે સંતુલનની પરિસ્થિતિમાં, એટલે કે પ્રણાલીની સંતુલનની પરિસ્થિતિમાં કોઈ પણ પરિબળનો ફેરફાર કરવામાં આવે, કોઈ પણ પરિબળ હોય, સાંદ્રતા હોય, દબાણ હોય, નિષ્ક્રિય વાયુ હોય, તાપમાન હોય કે ઉદ્દીપક હોય, કોઈ પણનો ફેરફાર કરવામાં આવે તો પ્રણાલી આ અસરને ઓછી કરશે. આપણે ફેરફાર કરીએ છીએ તો પ્રણાલી શું કરશે? તેનો વિરોધ કરશે. અને વિરોધ એટલા માટે કરે છે કે પ્રક્રિયા જાતે પ્રક્રિયા કરીને સંતુલન સુધી પહોંચવા માંગતી હોય. જો સંતુલને પહોંચી જાય છે અથવા તો પહોંચી ગઈ છે, અને જો તમે તેની અંદર ફેરફાર કરો છો, તો ફરી એકવાર સંતુલન બગડી જાય, અને સંતુલન વિખાય તો સ્વાભાવિક છે કે પરિસ્થિતિ ફરી એકવાર સંતુલન સ્થાપિત કરવાની વાત કરશે. એટલે પ્રક્રિયા પ્રણાલી છે ને, એ ફરી એકવાર એવા ફેરફાર જાતે જ તૈયાર કરશે કે જે ફેરફાર આપણે કર્યા છે તેનાથી વિરુદ્ધ પ્રકારના હોય, અને એ વિરુદ્ધ પ્રકારનો પ્રતિકાર જે પ્રક્રિયા પરિસ્થિતિને ફરી એકવાર સંતુલન સુધી લઈ જાય છે, અને તે પ્રતિકાર પુરોગામી અથવા તો પ્રતિગામી દિશાનો હોઈ શકે છે. અને તેના સંદર્ભમાં જ આપણે સાંદ્રતાની બાબત ક્લિયર શબ્દમાં સમજી છીએ. અને એ સાંદ્રતાને સમજ્યા પછી આજના લેક્ચરમાં આપણે સમજવા જઈ રહ્યા છીએ દબાણ ફેરફારની અસર. જો તમે સાંદ્રતાને સરળતાથી સમજ્યા છો તો દબાણનો જે પણ કોન્સેપ્ટ છે એ ખૂબ જ સરળ થઈ ગયો છે તમારા માટે. જો તમને સાંદ્રતા જ નથી સમજાયું તો વિદ્યાર્થી મિત્રો, નમ્ર રિક્વેસ્ટ છે તે વિડીયોને ફરી એકવાર જુઓ અને તે ક્લિયર કરો. જો તે ક્લિયર થશે તો બાકીનું બધું તમને આવડી જશે જાતે. ચાલો, તો દબાણ પર ફોકસ કરીએ. તો સમજો દબાણના ફેરફારની અસર શું થાય છે. હવે સમજો કે તમારી પાસે એવી પ્રણાલી છે કે જેમાં વાયુમય રાસાયણિક પ્રક્રિયા, કે જેમાં વાયુમય કન્ડિશનની અંદર પ્રક્રિયકો હોય અને નિપજો હોય. હવે વાયુમય પ્રક્રિયકોના કુલ મોલની સંખ્યા અને વાયુમય નિપજોના કુલ મોલની સંખ્યા જુદી જુદી હોઈ શકે છે. એ કોઈ જરૂરી નથી કે સમાન જ હોય, પરંતુ પ્રક્રિયક અને નિપજ કેમાં છે? વાયુમય કલાની અંદર. તો સ્વાભાવિક છે કે કુલ મોલની સંખ્યા છે તે પણ અલગ અલગ હશે. અને તેવી પ્રક્રિયામાં કદમાં ફેરફાર દ્વારા, ફરી એકવાર બોલું છું, કદમાં ફેરફાર દ્વારા દબાણમાં ફેરફાર ઉત્પન્ન કરતા નિપજની માત્રાને અસર થાય છે. કદમાં ફેરફાર કરું છું, કેમાં વિદ્યાર્થી મિત્રો? કદમાં. જો કદમાં ફેરફાર કરીશ ને, એટલે શું થયું? દબાણમાં ફેરફાર. અને કદના ફેરફારને કારણે દબાણનું ફેરફાર થયો, કેમ કે વાયુમય કન્ડિશન છે. સ્વાભાવિક છે કે હું Cl2ના 2 મોલિક્યુલ્સ લઈ લઉં અને Clનો 1 મોલિક્યુલ્સ લઈ લઉં, તો સ્વાભાવિક છે કે કદનો ફેરફાર થઈ ગયો હોય. જો મોલિક્યુલ્સ તમને દેખાય છે કે આમાં 2 સેલ લીધા છે અને આમાં 1 સેલ લીધો છે, સ્વાભાવિક છે કે અહીંયા મોલિક્યુલ્સનો દ્રષ્ટિકોણ આખો બદલાઈ ગયો છે. ઓકે, તો એ દબાણ ઓછું થઈ જાય છે, કેમ કે જગ્યા ઓછી રોકે, તો સ્વાભાવિક છે કે દબાણ ઓછું થઈ જાય. આ Cl2 છે, આ જગ્યા 2 ગણી રોકે છે Clની સાપેક્ષમાં. એક્ઝામ્પલ દ્વારા મેં તમને ફક્ત સમજાવ્યું. ઓકે, અને જો અહીંયા દબાણમાં ફેરફાર ઉત્પન્ન કરવામાં આવતો હોય તો સ્વાભાવિક છે કે જે પણ નિપજ તૈયાર થાય છે વિદ્યાર્થી મિત્રો, એ નિપજ જે છે તેની માત્રામાં બદલાવ થાય. શું થઈ જાય? બદલાવ થઈ જાય. હવે લ સેટેલિયસનો નિયમ શું કહે છે? તો કે વિસમાંગ પ્રણાલીને ક્યારે પણ લાગુ પાડવાની વાત થતી હોય, વિસમાંગ પ્રણાલી એટલે કે જેમાં ઘન, પ્રવાહી અને વાયુ અલગ અલગ કન્ડિશનથી આખી પ્રક્રિયા રચાતી હોય. સમાંગ પ્રણાલી એટલે બધા એક જ કલામાં હોય, પરંતુ વિસમાંગ એટલે અલગ અલગ કલાઓથી મિશ્રણ તૈયાર થઈને એક સમીકરણ બનતું હોય. ઓકે, પરંતુ જો વિસમાંગ પ્રણાલીની વાત કરીએ ને અહીંયા, તો વિસમાંગ પ્રણાલીની અંદર ઘન અને પ્રવાહી જેમાં હોય તો એવા પર
દબાણ ફેરફારની અસર એકદમ ઓછી હોય. સ્વાભાવિક છે, આ બેને દબાણ ઓછું લાગશે, પરંતુ અહીંયા દબાણની માત્રા અસરકારક વધુ છે, કારણ કે પ્રવાહીના કદમાં દબાણની અસરથી લગભગ સ્વતંત્ર માની શકાય, ઘનમાં પણ સ્વતંત્ર માની શકાય. એટલે જો હું એક્ઝામ્પલ તરીકે તમને કોઈ સમીકરણ સ્વરૂપ આપું, તમારી પાસે CO છે એ 3 મોલ ઓફ ગેસિયસ H2 સાથે પ્રક્રિયા કરે અને તેમાંથી નિપજ બને છે મિથેન વાયુ અને સાથે સાથે છૂટું પડે છે H2O પાણી. હવે આ કુલ તૈયાર થઈને તમારી પાસે 4 મોલ છે. ઓકે, કેટલા મોલ છે વિદ્યાર્થી મિત્રો? 4 મોલ છે. અને આ તૈયાર થઈને તમને મળે છે 2 મોલ. હવે એ વસ્તુ તો મારે તમને કહેવાની જરૂર છે જ નહીં કે કઈ રીતે 4 ને કઈ રીતે 3. આ 3 + 1 4 મોલ છે ટોટલ, 1 + 1 2 મોલ છે ટોટલ. હવે પહેલાં તો મોલની દ્રષ્ટિકોણ જોવા જઈએ તો મોલના દ્રષ્ટિકોણ જોતાં તમને ખબર પડી જાય છે કે તમારું કદ જે છે મૂળ કદ કરતાં અડધું છે. ઓકે, સમજ પડી ગઈ? કદ જે છે તે અડધું થઈ જાય. ઓકે, ચાલો, આ વસ્તુ પ્રાથમિક ઓબ્ઝર્વેશન તમારો હોવો જોઈએ. આ ઓબ્ઝર્વેશન પહેલાં આપણે કરેલો હોવો જોઈએ. ચાલો, હવે હું શું કરું છું તો કે તમારી પાસે જે પણ સિસ્ટમ છે, એટલે કે જે તમે પ્રક્રિયક લીધા છે, એ પ્રક્રિયક લઈને તેમાં હું થોડુંક એવું દબાણ એન્ટર કરું છું. શું કરું છું વિદ્યાર્થી મિત્રો? દબાણ એન્ટર કરું છું. હવે દબાણ એન્ટર કરીશ તો વાયુના મોલનું જે કામકાજ છે એ સંકોચનનું હોય, અને લસ એટિલિયસનો નિયમ એવું કહે છે કે જે પણ આપણે કામકાજ કરીશું, આપણે દબાણમાં શું કર્યું? ફેરફાર કર્યો. એટલે દબાણમાં ફેરફાર કર્યો, આપણે દબાણ શું કર્યું? વધાર્યું. આપણે દબાણમાં શું કર્યો? વધારો કર્યો. અને જો દબાણમાં વધારો કરીએ એટલે લસ એટિલિયસનો નિયમ એવું કહે છે આપણે કે સિસ્ટમ એ દબાણનો પ્રતિકાર કરશે, મતલબ દબાણ ઘટાડવાનો ટ્રાય કરશે. અને દબાણનો ઘટાડવાનો ટ્રાય કઈ રીતે કરે? તો કે અંદર કંઈક એવો ચેન્જ થશે કે જેને કારણે દબાણ ઘટે. હવે તમે ક્લિયર શબ્દમાં તે ઓબ્ઝર્વેશન મેં તમને બતાવ્યું તે જ શબ્દ સાથે હું આગળ વધું તો 4 માંથી 2 મોલ થઈ જવા. અહીંયા જે એક્ઝામ્પલ લીધું હતું તેમ જો 2 માંથી 1 થઈ જાય તો સ્વાભાવિક છે કે દબાણ ઘટી જતું હતું, સ્વાભાવિક છે. તો એવી જ રીતે અહીંયા 4 માંથી 2 થઈ જવા તો દબાણ ઘટી જાય. હા, ઘટી જાય. તો મતલબ એવો થઈ ગયો કે જો હું પ્રક્રિયક લઉં છું, એ પ્રક્રિયક પર દબાણનો વધારો આપું તો એ પ્રક્રિયક કઈ દિશામાં આગળ વધે? તો કે નિપજની દિશામાં આગળ વધે. તો મતલબ એવો થયો કે દબાણના વધારાથી નિપજ તરફ જાય છે મારી પ્રક્રિયા. ધેટ મીન્સ કે પુરોગામી દિશામાં જાય છે. કઈ દિશામાં જાય છે વિદ્યાર્થી મિત્રો? પુરોગામી દિશામાં જાય છે. ક્લિયર? અને એક વસ્તુ ક્લિયર મગજમાં રાખજો કે અહીંયા તમારી પાસે PV નું જે કોમ્બિનેશન છે, P એટલે કે દબાણ, V એટલે કે કદ, PV જે હોય છે એ હંમેશા અચળ હોય છે. અને કદાચ તમે આમાંથી જોઈ જ શકો છો કે જેમ દબાણ વધતું છે તેમ તમારું કદ ઘટતું છે. તો જ કહેવાય ને PV અચળ. જોઈ શકો છો અહીંયા દબાણ જેમ વધે છે તેમાં ઘટતું જાય છે કદ. અને તમે જાણો જ છો કે P ચલે છે 1/V. આ વસ્તુનું પાલન પણ થાય છે. ધેટ મીન્સ કે આ વસ્તુ જ અહીંયા લખી છે મેં, નો ડાઉટ, પણ આ પાલન થાય છે અને એ જ થવું જોઈએ. એટલા માટે આપણે સરળતાથી કહીએ છીએ કે દબાણ બમણું થયું છે તો તમારી દિશા જે છે પુરોગામી દિશા છે. હવે આ દિશામાં વાયુના મોલની સંખ્યા અથવા દબાણ ઘટશે. ફરી એકવાર બોલું છું, વાયુના મોલની સંખ્યા અને દબાણ ઘટે છે. ક્લિયર? તમે જોઈ શકો છો વાયુના મોલની સંખ્યા પણ ઘટી ગઈ અને દબાણ પણ યોગ્ય રીતે ઘટ્યું, કે જેને કારણે તમારી નિપજ તરફની ભાગની પ્રકૃતિ મળી છે. જો તમારાને સમજવું છે તો તમે QC અને KC નો પણ યુઝ કરી શકો છો. જેમ કે હું QC નો યુઝ કરું તો પ્રક્રિયા સમીકરણ તમારી પાસે છે, હું એમાંથી સમીકરણ લખીને તમને બતાવું QC માટે. QC એટલે કોઈ પણ સમયની સાંદ્રતાથી બનતું સમીકરણ છે. ઓકે, તો CH4 આ H2O છેદમાં લખાશે પ્રક્રિયક એટલે કે CO અને H2 પણ H2⁻³ લખાશે. ઓકે ને? ચાલો, તો આ જે પ્રક્રિયા તમારી પાસે છે ને બધા જ ગેસિયસ અવસ્થામાં છે. મેં અવસ્થા લખી નથી, પરંતુ જોઈ લેજો, સમજી લેજો. હવે તમારી પાસે જે આ સમીકરણ છે QC નું મૂલ્ય છે, QC નું મૂલ્ય એ કેવું હોવું જોઈએ પુરોગામી દિશામાં જવા માટે? યસ, તમે બધા જાણો છો, અને જો આ વસ્તુ નથી જાણતા પહેલા તો જાણી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી તમને મૂલ્ય મળી જશે QC નું KC કરતાં નાનું મૂલ્ય, અને આ નાનું મૂલ્ય તમને દર્શાવે છે કે તમારી દિશા કઈ હશે? તો કે પુરોગામી દિશા છે. એટલે કે નિપજ વધુથી વધુ માત્રામાં બનશે. એટલે પ્રક્રિયા મિશ્રણનું કદ અડધું થઈ જશે અને આંશિક દબાણ જે છે એમાં
બમણો ફેરફાર, મતલબમાં જે પણ સાંદ્રતા છે તે બમણી થઈ જશે. ઓકે, તો આ વસ્તુ તમે ક્લિયર શબ્દ સાથે કેસી અને ક્યુસીના મૂલ્ય પરથી પણ મેળવી શકો છો, એમાં કોઈ બેમત નથી. પરંતુ જરૂરી નથી કે દબાણ દર વખતે તમને પુરોગામી દિશા જ આપે. ના, મગજમાં એવું ન બેસાડી દેતા કે દબાણ જે છે એ દર વખતે પુરોગામી દિશા આપે. ના, એ જરૂરી નથી. સપોઝ કે તમારી પાસે જેમ પેલું એક્ઝામ્પલ મેં તમારી સાપેક્ષ રાખ્યું, તો એ એક્ઝામ્પલ અનુરૂપ હતું દબાણ, કે જે દબાણ વધારવાની સાથે પ્રક્રિયાની નિપજ વધે છે. પરંતુ કોઈ પ્રક્રિયા એવી પણ હશે કે જેમાં દબાણનો વધારો એ આપણા માટે ફાયદાકારક ન નીવડે. જેમ કે તમારી સાપેક્ષ એક બીજું એક્ઝામ્પલ રાખું છું, સમીકરણ રાખું છું કે જેને કારણે તમે સરળતાથી સમજી શકો. પ્રક્રિયા સમીકરણ તમારી સાપેક્ષ રાખું છું. એક્ઝામ્પલ તરીકે કાર્બન પ્રક્રિયા કરે છે કાર્બન ડાયોક્સાઇડ સાથે, ગેસિયસ ફોર્મમાં જ છે, અને પ્રતિવર્તી રીતે રિએક્શન આપે છે, પ્રતિવર્તી રીતે, અને કાર્બન મોનોક્સાઇડ એઝ અ ગેસિયસ ફોર્મ ઉત્પન્ન થાય છે. હવે આ પ્રક્રિયા છે ને, તો આ પ્રક્રિયામાં દબાણ વધારવામાં આવે ને તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં જાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રતિગામી દિશામાં આગળ વધે છે પ્રક્રિયા દબાણ વધારવાથી. તો આપણે એવું નથી કહી શકતા કે દબાણ વધારો એટલે પુરોગામી દિશામાં જ આગળ વધે. ના, એવું જરૂરી નથી. આ પ્રતિગામી દિશામાં જાય છે તેની પાછળનું કારણ શું છે? તો કે વાયુના મોલની સંખ્યા પ્રતિગામી દિશામાં યોગ્ય રીતે રહેતી નથી. વાયુના મોલની સંખ્યા પુરોગામી દિશામાં વધે છે, જોઈ શકો છો અહીંયા. ઓકે, પુરોગામી દિશામાં વધે છે વાયુના મોલની સંખ્યા. એટલે સિસ્ટમ મુજબ અહીંયા એ વસ્તુ જોવું જરૂરી હોય છે કે તમારી પાસે, સમજો કે હું આ જ એક્ઝામ્પલને દ્વારા સમજાવું, ફક્ત મોલની પ્રકૃતિને દ્વારા સમજાવું. સમજો કે તમારી પાસે પ્રક્રિયકો જે છે એ 2 મોલ છે. કેટલા મોલ છે વિદ્યાર્થી મિત્રો? 2 મોલ છે. અને એમાંથી તમારી પાસે નિપજમાં મળે છે 6 મોલ. હવે વિચારો કે જો દબાણ વધારી દઉં, શું કરું છું વિદ્યાર્થી મિત્રો? દબાણને વધારું છું. તો દબાણ જો વધારતો હોવ, તમને લાગે છે કે આ પુરોગામી દિશામાં જાય? ના જાય. કેમ ના જાય? જો દબાણ વધારું તો કદમાં શું થાય? ઘટાડો થાય. તો દિશા કઈ થઈ? પ્રતિગામી. સમજાય છે? તો દિશા થઈ ગઈ પ્રતિગામી. ધેટ્સ ઇટ. આ જ વસ્તુ જરૂરી છે કે તમારે ફક્ત પીવી ઇઝ ઇક્વલ ટુ અચળ રાખવાનું છે, અને આ વસ્તુને સમજવાનું છે. લોજિક સમજજો. કોઈ એક્ઝામ્પલ દ્વારા મેં આપેલી માહિતી પરથી જે તમે તારવણી કાઢો છો તેને તમારે સમજવાની છે. ઓકે, તો આમ હું તમને સરળતાથી કહી શકું, જો 4 માંથી 2 જતું હોય તો આપણે દબાણ વધારીએ છીએ તો કદ ઘટવાનું છે. તો કદ ઘટે એટલે કઈ દિશા થઈ ગઈ? પુરોગામી. કદ ઘટે છે, 2 મોલ તમારી પાસે છે. ઓકે, અને જો 2 મોલે પ્રક્રિયા ચાલુ થતી હોય, જેમાં પ્રક્રિયા દરમિયાન હું દબાણ આપી દઉં, તો જે પ્રક્રિયા છે રિવર્સ પાછી જાય, એટલે કે પ્રતિગામી દિશામાં આગળ વધતી જશે. ધેટ મીન્સ કે અહીંયા દબાણનું મૂલ્ય જે છે પીવી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, એટલે કે અચળના મુજબ આપણે કામકાજ વિચારવાનું છે. ક્લિયર? ચાલો, તો આ બાબત હતી દબાણની. હું વાત આગળ વધારું તો આવે છે નિષ્ક્રિય વાયુના ઉમેરણની. નિષ્ક્રિય વાયુના ઉમેરણની વાત કરીશ તો એકદમ સરળ છે, એકદમ સિમ્પલ છે. એટલા માટે બોલું છું કેમ કે જો અચળ કદ રાખવામાં આવે તો નિષ્ક્રિય વાયુઓ જેમ કે આર્ગોન છે, ક્રિપ્ટોન, ઝેડોન, રેડોન, ઓકે, તો નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવતો હોય તો તેમાં પ્રક્રિયામાં ભાગ લેતા જ નથી વહેલા તો. કેમ કે નિષ્ક્રિય વાયુ શબ્દ આપણે બોલીએ છીએ, નિષ્ક્રિય જ શબ્દ આપણે તેને આપેલો છે કે જે કોઈની સાથે રિએક્શન ન કરે. તો વિદ્યાર્થી મિત્રો, તે નિષ્ક્રિય વાયુ છે તે પ્રક્રિયા અથવા તો નિપજની અંદર યોગ્ય સામેલ નથી, અને આપણે તે એન્ટર કરાવીએ છીએ તો તે કોઈ જ પ્રકારની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડતો નથી. ધેટ મીન્સ કે તે કોઈ જ પ્રકારની અસર ઉત્પન્ન કરતો નથી. પરંતુ યાદ રાખજો કે જો તે પ્રક્રિયામાં સામેલ છે, ઓલરેડી પ્રક્રિયામાં સામેલ છે, તો વિદ્યાર્થી મિત્રો, જો તે પ્રક્રિયામાં સામેલ હોય તો તે યોગ્ય રીતે અસર કરવાનો છે. કેમ કે પ્રક્રિયકો અને નિપજનો ફેરફાર કરતા હો તો સ્વાભાવિક છે અસર કરવાનો છે. પરંતુ પ્રક્રિયામાં સામેલ છે જ નહીં અને તમે તેને ઉમેરો છો તો તેમાં આંશિક દબાણ અને મોલર સાંદ્રતા બદલાતી નથી. આંશિક દબાણ કે પછી મોલર સાંદ્રતા એ બદલાતી નથી. અને જો આ જ બદલાતું ન હોય તો સ્વાભાવિક છે કે પ્રક્રિયા ભાગફળમાં તે કોઈ જ અસર કરશે નહીં. ક્લિયર?
એટલા માટે આપણે કહી શકીએ છીએ કે સંતુલન ખલેલ રહિત રહેશે નિષ્ક્રિય વાયુને કારણે. ઓકે, ચાલો, આ હતી નંબર 3ની વાત, જે એકદમ સરળ અને સિમ્પલ હતી. હવે જાઉં છું નંબર 4 પર. ચાલો, નંબર 4નું હેડિંગ લગાવી દઈએ. પહેલા તો નંબર 4 કે જેની અંદર આપણે સમજવાનું છે તાપમાન. તાપમાન ફેરફારની અસર. શું સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો? તાપમાન ફેરફારની અસર. વિદ્યાર્થી મિત્રો, તાપમાન ફેરફારની અસર જે છે ને એ સંતુલને સાંદ્રતા, દબાણ અથવા તો કદના ફેરફારને ખલેલ પહોંચાડવામાં આવે ને ત્યારે સંતુલન મિશ્રણની સાંદ્રતા બદલાય. ઓકે, આ વસ્તુ આપણે હમણાં સમજી. જો ફરી એકવાર બોલું છું, સાંદ્રતા, દબાણ અને કદમાં ફેરફાર કરી મતલબ કોઈ ખલેલ પહોંચાડવામાં આવે એટલે શું થાય? તો કે સંતુલન મિશ્રણની સાંદ્રતા બદલાય. કારણ કે QC જે છે ને એ સંતુલન અચળાંક KC જેટલો રહેતો નથી. જો આપણે એમ કહેતા હોઈએ કે QC = KC તો આ સંતુલન છે ને, પરંતુ આપણે આમ કહી દઈએ કે KC મોટા છે અથવા તો QC મોટા છે, બેમાંથી એક કન્ડિશન આપણે મૂકી દઈએ તો આમાં તો સિમ્પલ છે કે તે સંતુલન કરતા વિખાઈ ગયું કામકાજ. ઓકે, પરંતુ જો તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો સંતુલન અચળાંક QC માં ફેરફાર થાય છે. સાંભળજો, શબ્દને સાંભળજો. આપણે 3 અલગ અલગ બાબત રજૂ કરી: સાંદ્રતા, દબાણ અને કદ. જો આ 3નો ફેરફાર હું કરી રહ્યો છું તો આ 3નો ફેરફાર મારા માટે શું કરશે? તો કે QC નો ચેન્જ કરશે, QC ને ચેન્જ કરી નાખશે. આ 3. ઓકે, પરંતુ જો હું તાપમાનને ચેન્જ કરું છું, તાપમાન T ને ચેન્જ કરું છું તો વિદ્યાર્થી મિત્રો તે ચેન્જ કોને કરે છે? QC ને નથી ચેન્જ કરતો, KC નો ફેરફાર કરી આપે છે. સમજાયું? અને સામાન્ય રીતે જ્યારે પણ સંતુલન અચળાંકનો તાપમાન પર આધારિત કોન્સેપ્ટ લેતા હોઈએ ત્યારે આપણે ડેલ્ટા H ને યાદ કરવો પડે. શા માટે ડેલ્ટા H? તો કે આપણે બે વસ્તુ જાણીએ છીએ, ડેલ્ટા H કાં તો પોઝિટિવ હોય ને કાં તો નેગેટિવ હોય. પોઝિટિવ હોવાનો મતલબ એવો છે કે તે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. અને તેની અંદર યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, સંતુલન અચળાંક તાપમાનના વધારા સાથે વધે છે. શું થશે? T જેમ વધારશો, T વધારો તો KC વધે છે. અને એવી જ રીતે જો ઉષ્મા ક્ષેપકની વાત કરીએ એટલે કે જ્યારે પણ ડેલ્ટા H નેગેટિવ હોય, ડેલ્ટા H નેગેટિવનો મતલબ આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ, તે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો તે જગ્યા પર તાપમાનનો વધારો KC નું મૂલ્ય ઘટાડતું હોય છે. આ વસ્તુ પહેલા તો તમને સમજમાં આવવી જોઈએ. ઓકે, હવે તાપમાનનો ફેરફાર સંતુલન અચળાંક અને પ્રક્રિયાના દરને અસર કરે છે. ફરી એકવાર બોલું છું, તાપમાનનો ફેરફાર સંતુલન અચળાંક અને પ્રક્રિયાના દરને અસર કરે છે. અને જો અસર કરતો હોય તો તેને બેસ્ટ એક્ઝામ્પલ એટલે કે એમોનિયાના હેબર પદ્ધતિ વિશે તમને થોડાક દ્રષ્ટાંત આપીને સમજાવી દઉં. હવે સમજો કે તમારી પાસે હેબર પ્રવિધિ છે. હેબર પ્રવિધિ એટલે કે N2 gaseous form plus 3H2 gaseous form gives and reversible પ્રક્રિયા પોસિબલ થશે અને સરળતાથી 2NH3 gaseous form ઉત્પન્ન થાય છે. હવે ડેલ્ટા H નું મૂલ્ય જોવામાં આવે ને વિદ્યાર્થી મિત્રો -92.38 કિલો જૂલ મોલ ઇન્વર્સ જેટલું છે. પહેલા તો અહીંયા તેટલો તારણ આપણે કાઢી શકીએ છીએ કે માઇનસ મૂલ્ય છે ને માઇનસ મૂલ્ય હોય તો સમજી જવાનું કે KC નું મૂલ્ય શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? KC નું મૂલ્ય તાપમાનના વધારા સાથે ઘટવાનું છે. ઓકે, તાપમાનના વધારા સાથે KC નું મૂલ્ય ઘટે છે. ઓકે, પરંતુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, લસ એટલેસના સિદ્ધાંત પ્રમાણે તાપમાનનો વધારો એમોનિયાના સંતુલનને ડાબી તરફ ખસેડે છે. શું કરે છે? ડાબી તરફ ખસેડે છે. બીજા શબ્દમાં આવી રીતે હું બોલી શકું છું, કહી શકું છું અથવા તો સમજાવી શકું છું કે જો નીચું તાપમાન એમોનિયાની વધુ પ્રમાણની નિપજ માટે સાનુકૂળ છે. નીચું તાપમાન, ઓકે,
જો કેસીનું મૂલ્ય અહીંયા ઘટે છે, એક વસ્તુ નક્કી કરીને આપી દીધેલું છે, હું તમને કહું છું, પરંતુ જે મારા શબ્દ છે તેના પર ફોકસ કરજો, કાળજીપૂર્વક તેને સાંભળજો. હું બોલું છું કે નીચું તાપમાન એમોનિયા પ્રક્રિયા માટે ખૂબ જ સાનુકૂળ છે. હવે સર થોડી વાર પહેલાં આવું બોલતા હતા કે તાપમાન વધારો તો નીપજ વધુ મળી શકતા હતા, અને જો તાપમાન ઘટાડો તો નીપજ ધીમી મળે છે, ઓછી મળે છે. પરંતુ એમોનિયાવાળી પદ્ધતિ છે એમાં એવું પોસિબલ ન પણ હોય. એટલે દબાણની જેમ અહીંયા પણ એવું નથી વિચારવાનું કે તાપમાન વધારો તો જ ફટાફટ નીપજ બને. ના, એવું જરૂરી નથી. ઓકે, એવું જરૂરી નથી. જેમ અહીંયાથી વાત કરું તો તમારી પાસે જે એક્ઝામ્પલ તમને સાપેક્ષમાં આપ્યું છે એમોનિયાનું, તો એમોનિયા બને છે તો એ નીચું તાપમાન તેના માટે યોગ્ય છે. ઓકે, પરંતુ પ્રાયોગિક દ્રષ્ટિએ જોવા જઈએ ને તો ઘણું નીચું તાપમાન પ્રક્રિયકોના દરને ઘટાડે છે. એટલે કોન્ટ્રાસ્ટ અહીંયા તમને જોવા મળે જ છે, સમજવામાં આવે જ છે. મેં તમને કીધું તે મુજબ જો તાપમાન વધારો તો વધુ નીપજ બને, અને તાપમાન ઓછું હશે તો તમારે જે પણ પ્રક્રિયાનો દર છે એ ઓછો હશે. પરંતુ અહીંયા તેનો કોન્ટ્રાસ્ટ છે, તેનાથી વિપરીત વસ્તુ જોવા મળે છે. અહીંયા જે તાપમાન નીચું હોય ને તે તમને યોગ્ય રીતે સાનુકૂળ જોવા મળે છે. અને આ કોન્ટ્રાસ્ટ જે છે ને તે જગ્યા પર આપણે પ્રક્રિયા કરવા માટે ઉદ્દીપક યુઝ કરવો પડે છે. એટલે સમજો કે આ ઉદ્દીપકમાં થતી અસરમાં હું ફરી એકવાર તમને સમજાવીશ. અને ઉદ્દીપક આપણે વાપરીએ છીએ તો સમજી લેજો કે કોન્ટ્રાસ્ટ જ્યારે પણ આવો પોસિબલ થતો હશે કે જો તાપમાન વધારવું અને પ્રક્રિયક જે છે એ યોગ્ય રીતે પ્રક્રિયા કરવા માટે સક્ષમ નથી રહેતો. ફરી એકવાર બોલું છું, તાપમાન વધારવું, પ્રક્રિયક યોગ્ય સક્ષમ નથી રહેતો પ્રક્રિયા કરવા માટે, તો સમજી જાઓ કોન્ટ્રાસ્ટ છે. અને આ કોન્ટ્રાસ્ટમાં ઉદ્દીપકની જરૂર પડશે. ક્લિયર? હું તમને આનાથી પણ બીજું એક્ઝામ્પલ આપું, અને એક્ઝામ્પલ એવો છે કે તમારી પાસે સંતુલન પર તાપમાનની અસર સમજાવવા માટે N2 જે ગેસિયસ ફોર્મ છે, N2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે ને એ પ્રક્રિયા કરીને N2O4 બનાવે છે ગેસિયસ ફોર્મમાં. અને જ્યારે તમે આનો ડેલ્ટા એચ જોવામાં આવે ને તેનો ડેલ્ટા એચ પણ માઇનસ છે 57.2 કિલો જૂલ મોલ ઇન્વર્સ જેટલો છે. હવે જો તમે પહેલાં તો પ્રક્રિયા જોઈ ચૂક્યા છો તો આમાં અલગ અલગ પ્રોસેસ છે કે જેના દ્વારા આ પહેલાં તો NO2 બને. હવે NO2 વાયુ બનાવવા માટે મારે તો પહેલાં તો કોપર પ્લસ HNO3 ની જરૂર પડે. તો યોગ્ય રીતે મેં એનો યુઝ કર્યો અને તેમાંથી મેં શું ઉત્પન્ન કર્યું? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. ઓકે, હવે હું શું કરું છું? હું 3 અલગ અલગ પાત્ર લઉં છું અને મારી યોગ્ય 2 કસનળી લઉં છું. 3 અલગ અલગ પાત્ર જે છે ને એ અલગ અલગ તાપમાનને આધારે મેં સેટ કર્યા છે. સમજી લેજો કે કેવી રીતે. થોડીક રફ આકૃતિ દોરું છું, સમજી લેજો. થોડીક રફ આકૃતિ જ છે, સમજવા માટે છે એટલા માટે. હવે તમારી પાસે રફ આકૃતિ મુજબ એટલી વસ્તુ સમજો કે તમારી પાસે 3 જે પણ પાત્ર છે એમાં અલગ અલગ તાપમાન છે. આ 270 કેલ્વિન તાપમાને ઠારણ મિશ્રણનું ભરેલું બીકર છે. ઠારણ મિશ્રણ છે આમાં. ઓકે, આ જે પણ છે ઓળાનું તાપમાન છે, મતલબમાં તેમાં પાણી ભરેલું હશે 298 કેલ્વિન તાપમાને. અને આ જે છે તેમાં પણ પાણી જ ભરું છું, પરંતુ 363 કેલ્વિન. મતલબ તાપમાનનો એક ફેરફાર તમને જોવા મળે છે. હવે હું શું કરું છું? તમારી પાસે જે પણ કસનળી છે, એટલે સમજો કે તમારી પાસે 2 વાયુમય કસનળી ભરવાની છે, મતલબ 5 ml વાળી જે પણ કસનળી આપણે જે લેબમાં યુઝ કરીએ છીએ ને તે લેવાની. ઓકે, અને તેમાં મિશ્રણ લેવાનું છે 250 ml કદના બીકરમાં તેને રાખી દેવાનું છે. મિશ્રણ લઈને શું કરું છું? બંનેને રાખી દઉં છું આની અંદર. એટલે તમારી બંને કસનળી આમાં આવી જશે. પહેલી કસનળી કંઈક આ રીતે રાખી દઉં છું, બીજી કસનળી કંઈક આ રીતે રાખી દઉં છું. ચાલો થોડીક સમજી લેવી આકૃતિ રફ દોરું છું. હવે જે પણ કસનળી યોગ્ય રીતે લીધી છે તેની અંદર આપણું મિશ્રણ છે એટલે તે શું કરશે? નાઇટ્રોજન ડાયોક્સાઇડમાંથી રૂપાંતર કરીને N2O4 ધીમે ધીમે રૂપાંતર પામવાનું ચાલુ કરશે. એટલે હું 8 થી 10 મિનિટ સુધી આમ જ રાખીશ, અને 8 થી 10 મિનિટ થઈ ગયા પછી તે એક કસનળી જે છે ને તેને ટ્રાન્સફર કરી દઈશ પાત્ર નંબર 1 ની અંદર, અને બીજી એક કસનળી પાત્ર નંબર 3 માં એન્ટર કરાવી દઈશ. હવે તમે જોઈ શકો છો કે આ કસનળી જો અહીંયા લઈશ એટલે સ્વાભાવિક છે કે તેમાં પ્રક્રિયાનો જે દર છે એ કાં તો વધે ને કાં તો ઘટે. એ જ લોજિક અહીંયા વાપરે, કાં તો ઘટે કાં તો વધે.
તો અહીંયા ઓબ્ઝર્વેશન તમારે જાતે કરવાનું છે અને કદાચ આ વાયુ જે છે એ તમારી પાસે એક ચોક્કસ રંગનો છે, બ્રાઉન કલરનો છે. અહીંયા જે કલર હશે ને બ્રાઉન કલરનો એ બહુ જ ઘાટો છે. તો અહીંયા એ ઘાટો કલર યથાવત જોવા મળે છે, પરંતુ અહીંયા તેનું બ્રાઉન કલરનો જે પણ કલર છે ને એ થોડોક આછો થતો જોવા મળે છે. હવે તેના પાછળનું કારણ શું છે? તો કે આ બ્રાઉન કલરનો જો હોય અને જો આછો થાય છે તો મતલબ એવો થયો ને કે N2O4 મળે છે. ફરી એકવાર ક્લિયર શબ્દમાં બોલું છું. પ્રક્રિયક તરીકે તમે NO2 લીધો છે. બંને કસનળીમાં તાપમાનના અલગ અલગ ડિફરન્સ સાથે 3 પાત્રો છે. એક કસનળી અહીંયા મૂકું છું, એક કસનળી અહીંયા મૂકું છું. બ્રાઉન કલરનો જે પણ કલર છે એ ઝાંખો થવો એટલે કે NO2 નું પ્રમાણ ઘટવું. NO2 નું પ્રમાણ ઘટવાનો મતલબ શું થયો? પ્રક્રિયા પુરોગામીમાં જાય છે, N2O4 બને છે. ધેટ મીન્સ કે તાપમાનનો ઘટાડો અહીંયા ફાયદાકારક હોય એવું તારણમાં તમને જોવા મળશે. આ તમે લેબમાં કરવા પાત્ર એક પ્રયોગ હતો અને તમે લેબમાં આનું ઓબ્ઝર્વેશન કરી શકો છો. લેબમાં જઈને તમે યોગ્ય રીતે તારવણી કાઢી શકો છો. જોવા જઈએ તો ખરેખર તો પ્રક્રિયા કેવી છે? જો માઇનસ વાળી છે એટલે પ્રક્રિયા જે છે એ સામાન્ય રીતે ઉષ્મા ક્ષેપક છે. ઉષ્મા ક્ષેપક હોય તો પ્રક્રિયા માટે ઉષ્મા ક્ષેપક મતલબમાં પ્રક્રિયા જાતે જ ઉષ્માને ઉપયોગ કરીને ઉત્સર્જિત કરે છે. મતલબ પાત્ર જે પણ તમારું હોય ને ગરમ થઈ જતું હોય એટલે આપણે સમજ પડી જાય કે અહીંયા પાત્ર ગરમ છે એટલે ઉર્જા ઉત્પન્ન થઈ છે. અને એ જ વસ્તુ તમે ઓબ્ઝર્વેશન પણ ટેસ્ટ ટ્યુબને ટચ કરીને પણ કરી શકો છો. અને તે જગ્યા પર જો તમે તાપમાન ઘટાડો છો તો તમારા માટે ફાયદાકારક છે. ઓકે, સમજાયું? એટલે આ વસ્તુ તમને સરળતાથી સમજ પડી જશે અને આ જ સમજણ તમારે ખાસ કાળજીપૂર્વક સમજવાની છે. અધરવાઇઝ તમે એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં આ જ આકૃતિને જોઈ શકો છો. ત્યાં જ આ જ પ્રયોગ આપ્યો છે. તમે યોગ્ય રીડિંગ સાથે ઓબ્ઝર્વેશન કરીને રીડ કરી શકો છો. આના સિવાય પણ તમને એક એક્ઝામ્પલ આપ્યું છે, તમે જાતે કરશો અને એ એક્ઝામ્પલ પણ ગુલાબી અને રંગહીન વાદળી રંગના પદાર્થો સાથેની વાત કરીને તમને યોગ્ય આપ્યું છે. તમે એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં યોગ્ય તેનું રીડિંગ કરજો અને સરળતાથી તેને સમજજો. અને જો તમે જેટલું જાતે કરશો તેમાં પણ તમને સમજ જાતે આવશે. બહુ બધા એક્ઝામ્પલો છે, સ્વાભાવિક છે. હું બધા એક્ઝામ્પલો ગણીને તમને આપું એ જરૂરી તો છે નહીં. ઓકે, ચાલો. તો આ વાત હતી તાપમાનની. તાપમાનનો સિમ્પલ લોજિક છે કે જો તાપમાન વધારો તો એમાં ચોક્કસ પ્રકારનો ફેરફાર થતો હોય છે અને તાપમાન ઘટાડો તો પણ ચોક્કસ પ્રકારનો ફેરફાર થતો હોય છે. જો ઉષ્મા ક્ષેપક હોય કે જે ઉર્જા મુક્ત કરે છે, ઉષ્મા ક્ષેપક છે જે ઉર્જા મુક્ત કરે છે તેના માટે તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે. ઉષ્મા શોષક તો ઉષ્મા શોષક જેને શોષણ કરવાની જરૂર છે, જેને ઉષ્માની બહારથી લેવાની જરૂર છે, તેને આપણે ઉર્જા જો આપી દઈએ એટલે કે તાપમાનનો વધારો કરીએ તો તેના માટે તે ફાયદાકારક છે. તો આના માટે તાપમાનનો વધારો ફાયદાકારક છે, આના માટે તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે. ધેટ્સ ઇટ. આ વસ્તુ આપણે તારવણીમાં કાઢી શકીએ છીએ, વિચારણા કરીને લાવી શકીએ છીએ. ચાલો, હવે આ બાબત થઈ ગયા પછી તમારી પાસે આવે છે લાસ્ટ પોર્શન એટલે કે નંબર 5 અને ખૂબ જ અગત્યની બાબત. તો એ છે ઉદ્દીપકની અસર. ઉદ્દીપકની અસર જે છે તે ખૂબ જ સમજવા લાયક અને ખૂબ જ સરળ છે. કેમ કે ઉદ્દીપક પ્રક્રિયકમાંથી નિપજ મેળવવા માટે કોઈ ઓછી જરૂરિયાતવાળી પથને પ્રાપ્ત કરીને રાસાયણિક પ્રક્રિયાનો દર વધારવાનું કામકાજ કરવું હોય અથવા તો પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા દરનો વધારો કરવો હોય. ફક્ત ને ફક્ત મારા શબ્દ પર ફોકસ કરજો, સાંભળજો કાળજીપૂર્વક. પુરોગામી અને પ્રતિગામી બંનેને સરખી રીતે વેગમાં વધારો કરીને આપે છે. ઓકે, કે જે સમાન સંક્રાંતિ અવસ્થામાંથી પસાર થઈને સંતુલન અસર કરતો નથી. સંતુલનને અસર કરતો નથી કેમ કે સમાન સંક્રાંતિ અવસ્થામાંથી પસાર થાય છે એટલા માટે. ફરી એકવાર, સંતુલનને કોઈ જ પ્રકારનું અસર કરતો નથી, પરંતુ ઉદ્દીપક પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા બંનેના સંક્રિયકરણ ઉર્જા જે પણ હોય તેને સરખી માત્રામાં ઘટાડવાનું કામકાજ કરે. ધેટ મીન્સ કે ડાબી બાજુ અને જમણી બાજુનો લોજિક સરખી રીતે મેન્ટેન કરીને કામકાજ કરે. પુરોગામી દિશાની વાત થતી હોય કે પ્રતિગામીની વાત થતી હોય, પ્રક્રિયા ડાબીથી જમણી તરફ હોય કે પછી જમણીથી ડાબી તરફની હોય, આ બંનેમાં સરખી રીતે ઉદ્દીપક કામકાજ કરવાનો છે. ઓકે, તો પહેલા તો આમાં તો કામકાજ શું કામ યુઝફુલ છે, ઉદ્દીપક ક્યારે વપરાય છે એ લોજિક તો મેં તમને યોગ્ય રીતે હમણાં થોડી વાર પહેલા જ કીધો. કેવો જો કોન્ટ્રાસ્ટ હોય તો એમાં ઉદ્દીપક વપરાય. તો એ જ એક્ઝામ્પલ તમારી સાપેક્ષ રજૂ કરું છું. ડાયનાઇટ્રોજન ડાયહાઇડ્રોજન વાયુનું
એમોનિયા બનાવવાની પદ્ધતિ લઉં છું કે જે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઓકે, ઉષ્માક્ષેપક પ્રકારની પ્રક્રિયા છે જે તમે જોઈ શકો છો. જો તમારી પાસે ઉષ્માક્ષેપક પ્રકારની પ્રક્રિયા હોય તો પ્રક્રિયકનું વધુ મોલમાંથી નિપજના ઓછા મોલમાં ફેરવાવું, 4 માંથી 2 માં જવું, વધુ મોલમાંથી ઓછા મોલમાં ફેરવાય છે તો તાપમાનના વધારા સાથે સંતુલન અચળાંક ઘટે છે. તાપમાનના વધારા સાથે સંતુલન અચળાંક ઘટે છે. ઓકે, ડન. ચાલો, અને સંતુલન પ્રાપ્ત કરવા માટે ઘણો જ લાંબો સમય જોઈએ છે. આ પણ યથાવત સાચી છે, કેમ કે આપણે વાત ઓલરેડી કરી ચૂક્યા છે. જ્યારે ઊંચા તાપમાને દર સંતોષકારક છે પરંતુ નિપજ ઓછી બને છે, કેમ કે આ વસ્તુ પણ આપણે વાત કરી કે જો તાપમાન વધારો છો આમાં ફાયદાકારક નથી. એટલે આમાં શું ફાયદાકારક છે? તાપમાનનો ઘટાડો. ક્લિયર? ચાલો, તો આ જે વસ્તુ છે ને, આ બધી વસ્તુ ઓબ્ઝર્વેશન કરી અને જર્મન વૈજ્ઞાનિક કે જેના પરથી આપણું સિસ્ટમનું નામ ઉતરી આવે છે એ છે ફ્રિટ્ઝ હેબર. શું નામ છે? ફ્રિટ્ઝ હેબર. આ સાયન્ટિસ્ટનું નામ છે અને આ સાયન્ટિસ્ટે એક ચોક્કસ પ્રકારના અવલોકનો કર્યા આ પદ્ધતિ સાથે, મતલબ એમોનિયા બનાવવાની જે પણ પ્રક્રિયા છે ને તેની સાથે. અને તેને અવલોકન એવું કર્યું કે જે આયન એટલે કે Fe જે છે ને, Fe, આ આયન જે છે એની જો હાજરી હોય તો તમારા માટે ઉદ્દીપક એ તાપમાનને સંતોષકારક દરે પ્રક્રિયાનો ઉદ્દીપિત કરે છે. પ્રક્રિયાને શું કરે છે? ઉદ્દીપિત. આને ઉદ્દીપક કહ્યો. અને તાપમાન જે છે તેને સંતોષકારક રાખીને પણ તમે પ્રક્રિયા કરાવી શકો છો. ત્યારે તાપમાનને એમોનિયાની સંતુલને સાંદ્રતા જે પણ હોય તે વ્યાજબી રીતે તરફેણ પણ આપતી હોય ને તેણે તેવું અવલોકન કરીને જોયું. મતલબ તેના અવલોકનમાં બધી તારવણી કરી અને એ તારવણીમાં બધી વસ્તુ તેને દેખાય. સ્વાભાવિક છે કે અવલોકન કર્યા, બહુ બધા અવલોકન કર્યા છે ત્યારે થોડીક માહિતી આપને આપતા હોય. અને એ વસ્તુ તેને આયનના યુઝ કરીને કરી. પ્રક્રિયામાં પરિણમતી જે પણ નિપજના મોલ છે એ પ્રક્રિયકના મોલ કરતાં ઓછા હતા. નંબર 1 સમજો, નિપજના મોલ પ્રક્રિયકના મોલ કરતાં ઓછા હતા અને તેથી દબાણના વધારાને કારણે એણે વધુ નિપજ મેળવી. અને ચોખ્ખી વસ્તુ શું કરી તો કે તાપમાનનો પણ ફેરફાર કર્યો, દબાણનો પણ ફેરફાર કર્યો. મતલબ બંને વસ્તુનો ફેરફાર કરીને તેમાં ઉદ્દીપક એન્ટર કરાવ્યો. તો પ્રક્રિયાનો જે પણ વેગ હતો તે તો બદલાયો જ બદલાયો, પરંતુ મેક્સિમમ નિપજ તમને એક ઝટકામાં જ મળવા લાગી. અને આ મેક્સિમમ નિપજ મળવા સાથેની જે પદ્ધતિ છે એ વિશ્વમાં જગવ્યાપિત થઈ ગઈ, જેને આપણે કહીએ છીએ હેબર પદ્ધતિ. અને હેબર પદ્ધતિ દરમિયાન હંમેશા આવી રીતે લખાય છે, જો ગેસિયસ ફોર્મ પ્લસ H2, અને જે તીર છે ને, તીર એના પર કન્ડિશન લખવાની હોય છે હંમેશા. જ્યારે આપણે જરૂર હોય તો સ્વાભાવિક છે કે કન્ડિશન લખવામાં આવતી હોય છે કે 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, તેને કેલ્વિનમાં પણ તમે યોગ્ય ફેરફાર કરીને લખી શકો છો. અને જો દબાણની વાત થતી હોય ને તો વિદ્યાર્થી મિત્રોને દબાણનો ફેરફાર કર્યો તો 200 ATM જેટલો, 200 વાતાવરણ દબાણ જેટલો ફેરફાર કર્યો. અને તે જગ્યા પર તેને વાપર્યો ઉદ્દીપક Fe. અને જે ફેરફારથી તમને નિપજ બને છે એ ફેરફાર મેક્સિમમ નિપજ તમને આપે છે. મતલબ દબાણનો પણ ફેરફાર કર્યો, તાપમાનનો પણ ફેરફાર કર્યો. જો તાપમાન વધેલું તમને જોવા મળે છે 500 ડિગ્રી સેલ્સિયસ છે, ઓકે, તો વધારો તમને યોગ્ય દેખાવો જોઈએ કે ચોક્કસ ઊંચું તાપમાન છે. ઊંચું તાપમાન છે તો સ્વાભાવિક છે કે તાપમાનના વધારા સાથે વધુ નિપજ બને છે, પરંતુ જો દબાણ હોય તો, ઉદ્દીપક હોય તો. અધરવાઇઝ આ જગ્યા પર ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓને કારણે એ પોસિબલ નથી, કેમ કે તાપમાનનો ઘટાડો ફાયદાકારક હોય છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે. ઓકે, સમજ પડી ગઈ? તો આ પ્રક્રિયા એટલા માટે અલગ રીતે આપણે સમજી શકીએ છીએ. આવી જ રીતે તમે સંપર્ક પદ્ધતિ જે પણ સલ્ફ્યુરિક એસિડ માટેના ઉત્પાદનની છે તેમાં પણ એક સિમ્પલ લોજિક આવો જ છે કે તમારી પાસે SO2 જે છે એ O2 ગેસ સાથે પ્રક્રિયા કરે અને સરળતાથી 2SO3 બનાવે છે. ઓકે, હવે આ પદ્ધતિ તમારી પાસે છે ને તેમાં Kc નું મૂલ્ય છે, Kc નું મૂલ્ય લખો, Kc નું મૂલ્ય, ઓકે, સંતુલન અચળાંકનું મૂલ્ય એ ખૂબ જ મોટું છે, 10⁻26 જેટલું છે. અને આ વસ્તુ એવું બતાવે છે કે તમારી પાસે જે પ્રક્રિયા છે ને જાતે થવી જોઈએ, પરંતુ ખરેખર જાતે અને ફાસ્ટથી પ્રક્રિયા છે જ નહીં, કેમ કે SO2 માંથી SO3 બનવું એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ખૂબ જ ધીમી પ્રક્રિયા. SO2 માંથી SO3 નું ઓક્સિડેશન થયું કહેવાય. અને આ ઓક્સિડેશન ખૂબ જ ધીમી પ્રક્રિયા છે,
એટલા માટે આ કોન્ટ્રાસ્ટ તમને જોવા મળે છે, અને આ કોન્ટ્રાસ્ટ દરમિયાન તમે ઉદ્દીપક વાપરી શકો છો, અને ઉદ્દીપક તરીકે તમે પ્લેટિનમ પણ વાપરી શકો છો, અથવા તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 તમે યુઝ કરી શકો છો. ક્લિયર? સમજ પડી ગઈ કે જેને કારણે તમે ઉદ્દીપક તરીકે જો પ્રક્રિયામાં એન્ટર કરાવશો તો તે પ્રક્રિયામાં યોગ્ય રીતે દેખાશે. ને યાદ રાખજો, ઉદ્દીપકની ભૂમિકા ક્યારે પણ સંતુલન અચળાંકમાં પણ નથી આવતી. સંતુલન અચળાંકનું સૂત્ર જે પણ હોય તેમાં પણ આપણે લખતા નથી. અહીં મેં એફઈ એન્ટર કરાવ્યો તો સંતુલન અચળાંકની અંદર એફઈનો કોઈ જ ઉલ્લેખ હોતો નથી. એટલે એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ઓકે, એટલે એમાંથી કોઈ ફેરફાર એફઈને એન્ટર કરાવવાને કારણે થતી નથી, પરંતુ તેના દર જે છે, તેનો જે પણ નિપજ મેળવવાનો જથ્થો જે પણ હોય તે બધો ફેરફાર થઈ જાય છે ઉદ્દીપકને કારણે. એટલે વિદ્યાર્થી મિત્રો, જો પ્રક્રિયાને આ વસ્તુ ખાસ નોટ ડાઉન કરીને રાખી દેજો, નોટ બનાવીને રાખી દેજો કે જો પ્રક્રિયાના કેનું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો કેનું મૂલ્ય પ્રમાણમાં ઘણું જ ઓછું હોય તો ઉદ્દીપકની મદદ ઘણી જ ઓછી થઈ જાય છે. કેનું મૂલ્ય કેવું હોય? ઓછું. જો એમ વધુ હતું એટલા માટે આપણે સરળતાથી વિચારી શકતા હતા ઉદ્દીપકનું, પરંતુ જો કેનું મૂલ્ય જ ઓછું હોય તો અહીંયા ભૂલમાંથી પણ ઉદ્દીપક પણ કામ આપી શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આમ તમારી સાપેક્ષ મેં તમને 5 કોન્સેપ્ટ સમજાવ્યા કે જેને કારણે સંતુલન પણ અસર થાય છે, અને આ 5 કોન્સેપ્ટને અલગ અલગ ઉદાહરણો અને અલગ અલગ પદ્ધતિઓના કોન્સેપ્ટ દ્વારા મેં તમને સમજાવવાની ટ્રાય કરી છે, અને આઈ થિંક સો કે તમને પણ સમજાયું જ હશે. અને આ સમજાયા પછી જો પણ હજી સમજ નથી પડતા તો વિડીયોને ફરી એકવાર ટ્રાય કરો, અને જો એ પણ યોગ્ય રીતે સમજ્યા પછી એકવાર રીડિંગ કરો એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ, અને એ ટેક્સ્ટબુકમાં રીડિંગ થઈ ગયા પછી જ વિડીયો અને થિયરીને પૂર્ણ જાહેર કરો. તો વિદ્યાર્થી મિત્રો, આજ સાથે મારા વિડીયોના લેક્ચરને સમાપ્ત કરું છું. ફરી એકવાર મળીશું નેક્સ્ટ લેક્ચર સાથે, કે જેની અંદર આપણે દ્રાવણના આયનીય સંતુલનની વાત કરીશું, અને ફરી એકવાર કન્ટિન્યુ કરીશું ચેપ્ટરને. ત્યાં સુધી મને આપો વિરામ. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.